ઓકે. મમ્મી તો પહેલા જ રડી. જૂની વાત યાદ આવે ને એટલે જે નવા ફાધર હતા એ ફરીથી મને એક્સેપ્ટ કરવા માટે રેડી નતા કે ભાઈ એ જતો રહ્યો તો પછી નહીં હતી. બહુ નાની હતી, ચોથમ ભણતી હતી. એ તો ફોર્થમાં બનો જન્મ થયો, એની બધી તકલીફ થઈ, એને હાર્ટની તકલીફ પ્રોબ્લેમ હતો. આજે બધાને ખબર કઈ પડશે સિરિયસ કે મારી સગી બેન નથી, રચિતા અમારી સગી એડોપ્ટેડ છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે અમે 3 જણા સાથે છીએ, તો તમને લોકોને થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે કે કોઈ કેમ સાથે કન્વર્સેશન, છીએ. યસ, કોઈ એવી કન્વર્સેશન હશે કે જેના માટે થઈને અમે લોકો સાથે બેઠા છીએ. તો સૌથી મેઇન વાત કે બહુ બધા લોકોની કમેન્ટ્સ આવે છે કે તમારે તો બધું સેટ છે, બધી રીતે કમ્પ્લીટ છે. તો બધી વસ્તુ કમ્પ્લીટ થવા માટે પાછળની એક જર્ની હોય, જે સક્સેસ, કોઈ બી વ્યક્તિ સક્સેસ થાય ને એની પાછળની જર્ની જાણવી બહુ જરૂરી છે. તો અમારી લાઈફમાં પણ એવું જ કંઈક છે. બટ હજુ મારી લાઈફની શરૂઆત હું આ બ્લોગની અંદર નથી કરવાની. બટ નિકેશ અને મમ્મી, જે મતલબ અમુક લોકો કહે છે કે તમારે તો બોન્ડિંગ બહુ સારી છે, તેવી છે. બટ મને છે ને એક વર્ડ યાદ છે, એ હું તમને બધું ડિટેલમાં પછી કહીશ. બટ અત્યારે જે આપણે ઉપરની વાત કરવાની છે એમાં તમને લોકોને કહું તો, હું જ્યારે મેરેજ કરીને આવી ત્યારે મારી મમ્મીએ મને એક શબ્દ કીધો હતો કે તારા સાસુએ છે ને બહુ દુઃખ જોયું છે, તો તમારા તરફથી ક્યારેય આવી મતલબ એવું કંઈ આવવું ના જોઈએ. એની પાછળનું જે પણ કાંઈ છે એ લોકો તમારી સાથે શેર કરશે. ઓકે. મમ્મી તો પહેલા જ રડી. જૂની વાત યાદ આવે ને એટલે હા, તો એમાં હવે તમે લોકો જ કહેશો ને તો વધારે સારું રહેશે. બીકોઝ જો આપણે જર્ની સ્ટાર્ટ કરીશું ક્યારથી, હું જ્યારે 10thમાં હતો ત્યારે, બરાબર. એમાં એવું હતું કે મારા જે ફાધર હતા ને એ ગુજરી ગયા. હું જ્યારે 10thની એક્ઝામ, 10th ચાલુ હતું એ વખતે, એકચ્યુઅલી મારું એક્ઝામ નથી આપી એની પહેલાં જ ગુજરી ગયા હતા એ. સો એ વખતે તો મને એટલી બધું શું કહેવાય, મેચ્યોર ના હોય એમ છોકરાઓ એટલા બધા. 9મા 10મા વાળા છોકરાને કેવું હોય, એટલી બધી બુદ્ધિ ના હોય એમ. એટલે મને તેવું કંઈ એકચ્યુઅલી એમને કમળો થયો હતો, કમળામાંથી કમળી થઈ ગઈ ને એમાં એક્સપાયર થઈ ગયા એમ. હવે વખતે ઘર બી એટલું કેપેબલ નહોતું કે ભાઈ મમ્મી એકલા અમને બંનેને છોકરાઓને ભણાવી શકે, ગણાવી શકે, ઘરમાં બીજું કોઈ કમાવાવાળું નહીં. એ વખતે મામાના ઘરનો સપોર્ટ થોડો ઘણો હતો, મામાના ઘરનો ફૂલ સપોર્ટ હતો, પણ જે બીજા પક્ષ હતા ને, જે કહેવાય કાકા પક્ષ ને એ બધા, એ લોકોનો સપોર્ટ થોડો ઓછો હતો. એટલે પછી એ સાઈડ ચોકડી મારી દીધી આપણે. અને પછી મમ્મીના એના 3 કે 4 મહિના પછી સેકન્ડ મેરેજ થયા. એટલે એમાં એવું હતું કે ભાઈ સીધી વસ્તુ છે, એ લોકો બોલે એના કરતાં બેટર છે કે છોકરા નાના છે. અત્યારની જનરેશન એવી છે કે અમે લોકો એજ્યુકેટેડ હોય તો મતલબ બચ્ચાઓને સાચવી લઈએ, બરાબર. મામાને લોકો આજની તારીખમાં પણ હું એ લોકોને સેલ્યુટ કરીશ કેમ કે બધા ભાણિયાઓને સાચવવામાં મામાને એમના દીકરાઓ પણ એટલા બધા સારા છે કે અમને લોકોને હજુ બી સાચવે છે, બરાબર. પણ કેવું છે કે બધા પોતપોતાનું ઘર લઈને બેઠા હોય. ચલો આપણે ક્યાં સુધી કરી શકીએ, 2 વર્ષ 5 વર્ષ. હવે 10thમાં તો ઓલરેડી હતા, કેમ કે એના પછી તો ભણતર એટલું બધું મોંઘું થઈ જાય કે કોઈક એવું ડિસિઝન તો ઘરનાએ બધાએ લીધું, એ મમ્મીને એક્સેપ્ટ કરવું પડ્યું એક ટાઈમે. ના, એ તો કહેવત નથી, બાપ હોય ત્યાં સુધી શું કહેવાય મમ્મી, માં હોય ત્યાં સુધી મોસાળ હોય અને બાપ હોય ત્યાં સુધી કુટુંબ હોય. એ વાત સાચી છે. એ બંને સાઈડથી એવું જ થયું એમ. પહેલી વાર જ્યારે થયું ત્યારે પણ એવું થયું, અને સેકન્ડ ટાઈમ જ્યારે થયું ત્યારે પણ એવું થયું. યસ. હવે હું તમને લોકોને કહું તો સેકન્ડ ટાઈમ મમ્મીના મેરેજ થયા, એના પછી નિકેશે એવું પગલું લીધું જે એમાં એમને એવું ના કરવું હતું, જોઈએ. એમાં એકચ્યુઅલી મારી ગલતી હતી. એ વખતે હું સમજદાર હતો નહીં. એટલે એમાં એવું હતું કે મધરના સેકન્ડ મેરેજ થયા, બરાબર. હવે મને જરાય પણ ના ગમ્યું, મારા ઓપોઝ થયા હતા, બરાબર. એટલે કેવું થયું કે એના મેરેજના મહિના પછી હું ઘરેથી ભાગી ગયો. ને એ બી કેટલા વર્ષ માટે, આઈ થિંક 1.5-2 વર્ષની આસપાસ, 1.5-2 વર્ષ સુધી હું ભાગી રહ્યો ને એકલો રહેતો હતો, જોબ કરતો હતો એકલો. હવે 1.5 વર્ષ પછી હું પાછો આવ્યો નથી. એમાં એવું હતું કે મારા માસાના કોન્ટેક્ટમાં હું આવ્યો, એમને જોઈ ગયા હતા મને, અને એ લોકો મને પાછો ઘરે મૂકવા માટે બહુ બધો ફોર્સ કર્યો. ફોર્સમાં એવું હતું કે ભાઈ જે નવા ફાધર હતા એ ફરીથી મને એક્સેપ્ટ કરવા માટે રેડી નહોતા કે ભાઈ એ જતો રહ્યો તો પછી હું એને ફરી શું કામ એક્સેપ્ટ કર્યો. પછી બધાએ બોલ્યા, બધાએ સમજાયા, પછી એક્સેપ્ટ કર્યો. પછી મારું સ્ટડી ફરીથી ચાલુ કર્યું. અત્યારે જે પણ ઊભો છું મારા મમ્મીના હિસાબે ઊભો છું. કદાચ આ ના હોત તો હું અહીંયા ના હોત. કેમ કે જે સ્ટ્રગલ છે મેઇન મમ્મીનું છે. એમાં એકચ્યુઅલી હતું એ વખતે બાળ બુદ્ધિ હતી, ભાઈ મમ્મી આ પગલું ભરી લીધું, પણ મમ્મીએ પગલું એ માટે ભર્યું હતું કે ભાઈ અમારા ફ્યુચર માટે એમ, કે છોકરા આગળ ભણી ગણી શકે, કેમ કે આગળ કોઈ સ્કોપ જ નહોતો એમ અમારા ભણવા ગણવાનો કશો બી એમ.
અને પ્લસ બીજી વસ્તુ બી શું કે અમદાવાદમાં રહેતા હતા પણ એવું નહોતું કે પોતાનું મકાન હોય હા કે પોતાનું મકાન. મેઇન વસ્તુ એ છે કદાચ એમની પાસે ઘર પણ હોત ને તો કે ચલો ઘર છે ને છોકરાઓ ઘરે મૂકીને હું કંઈક કામ કરીને પણ મેનેજ કરી લઈશ, પણ ભાડે રહેતા હતા જ્યાં સુધી નિકેશ 10th માં આવ્યા ત્યાં સુધી. ને તો રચિતા તો પણ મકાનમાં જ રહેતી હતી. રચિતા ત્યાં તો બહુ Okay. નાની હતી, બહુ નાની હતી, ચોથમ ભણતી હતી. એ તો 4th માં હતી ત્યારે. યસ. મમ્મી તમે કંઈક કહો જે મતલબ તમારી લાઈફનું જે બી તમને એવું લાગે કે જે આપણે ઓડિયન્સ સુધી પહોંચાડવું જોઈએ એમ. એટલે હું તો હવે વાત કરું તો મને રડવું આવી જાય છે એમ, એ દિવસો યાદ કરીને એમ. અને હું તો કહું છું, ક્લિયર જ કહું છું, બધાના ઘરમાં ઝઘડા થતા હોય, બધાના ઘરમાં, અમારા ઘરમાં પણ એવું બોલવાનું, પણ મારા મમ્મીનો મને એક શબ્દ જે આજની તારીખમાં પણ યાદ છે. અને એવું અનફોર્ચ્યુનેટલી બટ એ દિવસે એવું નહોતું કે ભાઈ નિકેશ સાંભળે, પણ એ વસ્તુ નિકેશે પણ સાંભળી હતી. મેરેજના 3rd ડેની વાત છે અમારા મેરેજના, અને ફોન સ્પીકર પર હતો અને મમ્મીએ એવું કીધું હતું હે ને મારા મમ્મીએ નિકેશ કે કોઈ દિવસ તારા તરફથી એવું કંઈ થવું ના જોઈએ, અને અત્યાર સુધી એવું નથી થયું. મારો થોડો ગુસ્સો છે પણ કેવો ખબર 2-5 મિનિટનો, પણ એ તો અમારા ઘરમાં ચાલે જ છે ને. તો ચાલ્યા કરે, સંસાર છે, સંસાર કોને કે. અને સૌથી વધારે આવતો હોય ગુસ્સો તે અમારા નિશુ બાવનો છે, હા. એની આગળ કોઈનું નથી આવતો. Yes. અને મમ્મી તમે જ્યારે નિકેશને ભણાવતા હતા બરાબર, ત્યારે કેવી રીતનું બધું મેનેજ કરતા હતા? ત્યારે Like, શરૂઆતમાં ઈ જો હું કહું ને, મારા મેરેજ થયા, એના પપ્પા ઇલેક્ટ્રોનિકનું બધું ટીવી એનું રિપેરિંગ કામ કરતા હતા એ બધું બરાબર. એમાંથી હું બધું ઘર ચલાવતી હતી. મારા મોટા બાબાનો જન્મ થયો, એની બધી તકલીફ થઈ, એને હાર્ટની તકલીફ પ્રોબ્લેમ હતો, એનો બધો પ્રોબ્લેમ હતો એમ. એમાં એવું હતું, મારાથી એક મોટો ભાઈ હતો. હવે એમાં એવું હતું કે કેપેબલ નહોતું કે ભાઈ પોતાની જાતે ઊભો પણ થઈ શકે એમ. એને થોડીક મેન્ટલી અને ફિઝિકલી બંને પ્રોબ્લેમ હતી એમ. ભગવાન ડૉક્ટરે એવું કીધું કે ભાઈ ભગવાન રાખે ત્યાં સુધી સાચું એમ. એ આઈ થિંક 9 વર્ષનો તો એક્સપાયર થઈ ગયો ને, 8 વર્ષ કે 9 વર્ષ થયો રચિતાના પછી. મેરેજ વખતના જે ફોટોસ છે એમાં તમે નાના ભૈલાનો ફોટો જોયો હશે. Yes. અને મારે એકચ્યુઅલી મારા સગા કાકા પણ છે જે રહે છે ધાંગધ્રા. એમના 2 છોકરા પણ છે જેનું નામ મારા બંનેના નામ પરથી જ છે. મારું નામ અને રચિતનું નામ, રચિતાનું નામ. રચિતા એકચ્યુઅલી એમની ડોટર છે. અમે લોકો અને એમને ફર્સ્ટ ટાઈમ આજે બધાને ખબર કહીશું પડશે yes, કે મારી સગી બેન નથી, રચિતા અમારી સગી એડોપ્ટેડ નણંદ છે. હતી. અને અને એમની સાથે અમારા રિલેશન નથી હવે. હમ. જેમની જોડેથી એડોપ્ટ કરી હતી એમની સાથે રિલેશન નથી. બટ કેવું પણ છે તો પણ અમે રચિતાને રાખવામાં કોઈ જાતની કસર નથી અને રાખી. આજે બધાને ખબર પડશે ખરેખર કે રચિતા મારી સગી નણંદ નથી, મતલબ કોઈને બિલીવ જ નહીં થાય. કોઈને હવે આ believe વસ્તુ હું તમને લોકોને કહું, હેતલબેનની વાત છે. હેતલબેનને આ વસ્તુ મેં ક્યારેય કીધી જ નહોતી. હમ. બટ કોઈને જ મિશિતાનો નથી ખબર. મિશિતાનો બર્થડે હતો અને મમ્મી અમારી જોડે હતા, તો મમ્મી અને હેતલબેનના સાસુ વચ્ચે આ કન્વર્સેશન થઈ. તો હેતલબેનના સાસુએ ઘરે જઈને કીધું ને બીજે દિવસ મને હેતલબેને કોલ કરીને કીધું આ વસ્તુ સાચી છે. મેં કીધું કેમ, તમને ક્યાંથી ખબર પડી? મને કે આવી રીતનું. મેં કીધું હા, તો કે કોઈને પણ જોઈને એવું ના લાગે, અને અમને તો કોઈ દિવસ એવું ફીલ થયું જ નથી. પણ કારણ કે દીકરીને રાખવી એ સારું છે, પણ જો દેવકી તો બધાય બની શકે, જશોદા બનવું એ જ કાઠું છે. આટલું છે, સાચી વાત છે. અને અમે અત્યાર સુધીમાં કોઈ દિવસ રચિતાને ક્યારે એવું ફીલ જ નહીં કરાયું, કોઈ દિવસ નહીં એમ. આજ દિન સુધીની. અત્યારે કદાચ જે લોકો ઇન્સ્ટાગ્રામમાં એને ફોલો કરતા હશે, મને ફોલો કરતા હશે, તો આજની એની સ્ટોરી છે, મને અને નિકેશને મેન્શન કરીને એણે વિદાયવાળો વિડીયો અને ફોટો મૂક્યો છે, અને એમાં લખ્યું છે મારી સપોર્ટ સિસ્ટમ. એટલે ક્યારે બી એને એવું ફીલ નથી થવા દીધું અમે લોકોએ કે એ એકલી છે એમ. અને મને તો ક્યારેય મારી તો બેસ્ટ ફ્રેન્ડ છે રિયા, અને બેસ્ટ ફ્રેન્ડ લાઈફ ટાઈમ અમે રહેવાની છે. તેને છોકરીની જેમ જ રાખીએ છીએ હજી પણ. હા, મને ક્યારેય મન છે ને નિશુ આવ્યો ને ત્યારે મને એવું હતું કે મને છોકરી જોઈએ એમ, કેમ છોકરી કે પપ્પા જોઈએ. ગયા ને પછી બધી જવાબદારી મારી ઉપર આવી ગઈ. કેમ કે નાનપણથી જે વસ્તુ શું કહેવાય લોકો બહુ મોટા થઈને જોવે ને અમે બહુ નાનપણમાં જોઈ લીધી જોઈ છે. લીધું છે, વાત સાચી છે. બધી વસ્તુ રિલેશનથી લઈને ફેમિલી, બહારની દુનિયા, બધી જ વસ્તુ એમ A to Z. એટલે અત્યારે છે ને અમને લોકોને કોઈની મોહ માયા નથી. પછી હા. બીજી એક વસ્તુ કે જે સેકન્ડ ફાધરની વાત છે બરાબર, રચિતાના મેરેજ વખતે મેરેજમાં કંકોત્રી લખવાના થોડો ટાઈમ પહેલાની વાત છે, રિલેશન તોડી નાખે. એનું રીઝન કેમ કે દીકરાના મેરેજ હોય ને તો લેવાનું હોય, ત્યાં સુધી તો રિલેશન બધા જ રાખે, પણ જ્યારે દીકરીના મેરેજ આવે ને ત્યારે દેવાનું હોય, એટલે દેવું અહીંયા આગળ છે ને કોઈને ગમતું નહીં, બધાને લેવું જ ગમે છે. તો રિલેશન તોડી નાખ્યા બેટર છે, ચલો નહીં રાખે કંઈ વાંધો નથી. બટ અમે લોકોએ અમારી જાતે જ બધું કર્યું. એ પણ આપણે કેટલા ટાઈમમાં મેનેજ કર્યું હતું બધું, કે 6 મહિનામાં ને? 6 મહિના. 6 મહિનામાં. અને એટલા માટે જ અમે લોકો આટલી બધી મહેનત એટલે કરી છે. ધૂમધામથી કર્યો તો પ્રસંગ પણ એમ.
કોઈનું એવું નહીં કોઈ થયું હોય એમ Yes. કે આટલા આજબડો તેરનો મતલબ ફંક્શન જેટલા બી થયા એમાં ફર્સ્ટ ટાઈમ રચિતાના મેરેજ, અમારા મેરેજ પણ આટલા બધા ધૂમધામથી, અમારા તો જે લોકોએ વિડીયો જોયા છે બધાને ખબર જ છે કે મંદિરમાં જ આપણે થયા છે, કોરોનામાં ટાઈમમાં કર્યા હતા એટલે હા. વખતે લિમિટેડ પર્સન હતા. લિમિટેડ પર્સન હતા. હવે એવી જ બધી સ્ટોરી અમારી પણ છે, મારા ત્યાં પણ એવું છે, પણ અમારા કાકા કુટુંબનું નથી. બટ જે પણ કાંઈ છે તમને લોકોને થોડું ટાઈમમાં, અગર મારા પપ્પા પરમિશન આપશે તો, કેમ કે મારા પપ્પા છે ને બહુ મતલબ સ્ટ્રિક્ટ છે થોડા, અને બીજી એટલે વસ્તુ ચાલે. કે જ્યારે ફર્સ્ટ ફાધર જતા રહ્યા, એમના જે સગાવાલા હતા, કાકા કાકી ભાઈ ભાઈ, એ તો છૂટી ગયા, પણ જ્યારે સેકન્ડ ફાધર ગુજરી ગયા એના તો હજી 2-2.5 વર્ષ જ થયા, એ લોકો પણ છૂટી ગયા. બધા મતલબથી હતા, જેમ કે કોકને લેવાનું હોય, કોકને ખાવાનું હોય. હવે અમારા ફેમિલીમાં અમે વધ્યા 1 2 3 ને નિશિવ 4 ને રચિતા 5. મોસાળ પક્ષ આખું અલગ, બાકી કુટુંબમાં કોઈ જ નથી. અમે કોઈના ઈચ્છતા બી નથી કે ભાઈ કોઈ અમારા બેટર છે સાથે નથી, એકલા રહેવું સારું બહુ જ એમ. સારું છે, કેમ નહીં તો કે- શું થાય ખબર છે, જોડે રહીને જ પગ ખેંચવાની વાતો થાય. મેં તો ઘણા બધાના મોઢે અને સાંભળ્યું એના છે. પછી જે અમારો ગ્રો થયો છે બોસ, યસ, એ વાત તો છે. આમાં કેવું થાય ખબર છે, આપણે અમારા લોકોનું કેવું છે ખબર છે, મારું નિકેશનું બંને એવું છે, કંઈ પણ હોય તો મારા પેટમાં વાત રહે નહીં. અમે લોકો મતલબ કહી દઈએ કે ભાઈ આમની વસ્તુ આમ છે. હા, હું ફ્રીલી હોઉં છું, મારું હા. માઇન્ડ એકદમ ફ્રીલી. કદાચ અમારા મને mind કોઈ એવું ના પણ હોય સવાલ કે- પૂછે ને XYZ કોઈ પણ માણસ, હું એને ચોખ્ખું ચોખ્ખું કહી દઉં, ચોખ્ખા જવાબમાં એમ. કોઈ એટલે છુપાવવાની વાત જ ના આ હોય. વસ્તુ જે લોકોને નથી ખબર એ લોકોને જ અત્યારે અમે લોકોએ કરી દીધું ક્લિયર અને રિવીલ પણ કરી દીધું. બટ રચિતા બ્લોગ જોશે તો તું અમારી જ છું અને અમારી જ રહેવાની છું, બરાબર? ના, But એ આ પણ તો- વસ્તુ છે કે ભાઈ જો જે જન્મ આપનારું હોય ને એના કરતાં જે પાલવાવાળી મોટી ગણાય. પાલવાવાળા બહુ મોટા ગણે એમ. અને અમારી આ પાલવાવાળી છે. અને એક વાત કહું કે અમારા ફ્લાઇટમાં બી એવું છે ઘણી વખત, મતલબ હમણાં રચિતા જ્યારે રિસન્ટલી જ રોકાવા આવી ત્યારે એ ડ્રેસમાં હતી, હું જીન્સમાં હતી, કોઈ બહારનું વ્યક્તિ છે ને જોઈને એવું ના કહે કે ભાઈ આ તમારી દીકરી છે ને આ વહુ છે. આટલો ફરક જો કોઈ વ્યક્તિ મતલબ જોઈને એટલું ના કહી શકે કે ભાઈ આ દીકરી ના વહુ, ત્યાં જ કહી દેવાય કે ભાઈ હું તો બહુ જ લકી છું. ફર્સ્ટ કે મને નિકેશ મળ્યા, અને સેકન્ડ કે આટલું સારું ફેમિલી મળ્યું, બરાબર? કે મને મમ્મી બહુ સમજે છે, હું પણ બહુ સમજું છું. ક્યારેક ક્યારેક થતું હોય, પણ એ લોકો અત્યારે એક મેઇન વસ્તુ એ છે કે મારાના નિકેશના માથે, અમારા બેયના માઇન્ડમાં પણ એક જ વસ્તુ છે, અને માથે એમ થોડું ઘણું ટેન્શન કે ભાઈ ઘરનું બધું મેનેજ કરવાનું છે. માઇન્ડસેટ એક જ છે કે એટલી મહેનત કરવી છે, એટલું બધું ભેગું કરવું છે ને કે આ જેટલા બી લોકો અમને લોકોને મૂકીને ગયા છે ને એ લોકોના મોઢા ઉપર થપ્પડ મારવી છે, યસ, કરીને બતાવવું છે, બોલીને બસ નહીં. એક જ ગોલ છે લાઈફમાં. અને Yeah. અત્યારે પણ નીચે વોચમેન હતા ને એ અત્યાર સુધી એમ જ કહેતા હતા અમારી ખુશીને મન કે તમારી દીકરી છે. મેં ખુલાસો આપ્યો કે મારી દીકરી એ મારી વહુ છે કીધું. ત્યારે ત્યારે મારી ખબર દીકરી જ જેવું હું રાખું છું ત્યારે એમને ખબર પડી કે ખરેખર એમની વહુ છે કે. ઘણા લોકોને ખબર નહીં પડી. તો હજુ ઘણું બધું, પણ કેવું આપણે શોર્ટમાં અને સિમ્પલ રીતે આપણે ના, હજુ બધું ઘણી clear બધી કર્યું વસ્તુ છે. તમારી સાથે શેર કરીશું, પણ એક જ બ્લોગમાં નહીં કહીએ. હા, જેમ આગળ, જેમ ટાઈમ yes, આવશે એમ time અમે આવશે એમ લોકો કહેતા બધું તમને કહેતા રહીશું. જો રહીશું. કદાચ તમારા મગજમાં કે તમારા હજુ માઇન્ડમાં કોઈ કોઈ પણ question સવાલ હોય. હોય તમે કરી શકો છો, અમે એનો જવાબ આપવા માટે રેડી છે. Yes. જો કોઈના પણ સવાલ હોય આજના બ્લોગમાં કમેન્ટ કરી દેજો, સો કાલે એનો જવાબ તમને મળી જાય. Yes. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે હરે કૃષ્ણ. કૃષ્ણ.